હેલો ગાઈસ, તો અમે અત્યારે અહીંયા સ્ટોપ લઈ લીધો છે એક સેફ જગ્યા, મતલબ આમ એકદમ આમ ખુલ્લી છે જગ્યા. અહીંયા અમે વોલ્ટ લીધો છે જ્યાં અમે અમારું જમવાનું બનાવશું. તો જોઈ લ્યો, ગેસનો ને બધો સેટઅપ કરી નાખ્યો છે મમ્મી. તો અમે ભાખરી તો ખબર જ છે, તમે કાલના વ્લોગમાં જોયું હશે કે ભાખરીની બધું તૈયાર હતું. તો અત્યારે અમે કાલનો વ્લોગ આ વ્લોગમાં અમે કન્ટિન્યુ કરશું, કેમ કે એક ટાઈમે અમારે અપલોડ કરી દેવો પડે વિડીયો, જે અમે ટાઈમ દીધો હોય એ પ્રમાણે. તો આ વિડીયો અમે આ બ્લોગ હું શૂટ કરું છું કમસે કમ 9 વાગી ગયા હશે અત્યારે. તો એ ટાઈમે હું આ બ્લોગ શૂટ કરું છું, એટલે આ બીજા બ્લોગમાં આવશે. તો અત્યારે ડુંગળી કેનું શાક કરો? ડુંગળી ને સેવ ડુંગળીનું શાક. અને શાક તો મને નથી ભાવતું, બટ કાંઈ વાંધો નહીં, અહીંયા ચલાવી લઈશું આપણે. કેમ કે બહાર ગયા હોય તો એટલે આપણે એવા બધા નાટક ન કરી કે આ ભાવે ઓલું ભાવે ન ભાવે, કેમ કે બહાર ગયા એટલે બધું ભાવે. તો આવી રીતના છે. તો હાલો આપણે કંઈક નાસ્તો ગોતી આપણી માટે. નાસ્તો મારે એક મારી ફેવરિટ વસ્તુ ખાવી છે, છે ને, મારી ફેવરિટ, પપ્પાની ફેવરિટ, અમારા ચારેય જણાની ફેવરિટ વસ્તુ છે. ગયા. સો આ વસ્તુ છે જે અમારી બહુ જ ફેવરિટ છે, અમારા બધાયની. તો આપણે હવે ખાશું. સો હું તમને દેખાડું કે અમે કેટલો નાસ્તો અમારી સાથે લીધો છે. સો આ આખું બોક્સ અમારા નાસ્તાનું છે, જોઈ લ્યો. જો મમ્મી અને મામી બે શાક સુધારવા માંડ્યા હે ને. મામી સુધારવા માંડ્યા મરચા. હા, કા નો મળ્યું દૂધ? નો મળ્યું? પપ્પા થાકી ગયા હે. થાકી ગયા? જો ભાઈ, હવે તમારી ડ્યુટી છે. હા, આપણી ડ્યુટી ડ્રાઇવિંગ કરવાની. હા, મારે મુનાભાઈ અમારા બેનો આગલો ડિપાર્ટમેન્ટ હતો, પાછલો ડિપાર્ટમેન્ટ તમારો છે, એટલે શું તમારા ભાગમાં આવે અમારી ડીઝલ નાખવાનું. ઓકે. તો જો મુના મામાનું વંશ ને બધા રેસ્ટ કરે છે અને હું વ્લોગ ઉતારું છું, અને મમ્મી ને મામી બે રસોઈ બનાવે. જો અમે જ્યાં વોલ્ટ લીધો છે એ સેન્ટર છે સાંતલપુર, અને અહીંયા અમે વોલ્ટ લીધો છે ને અહીંયા અમે જમવાનું અમારા ટ્રીપનું આ પહેલી રસોઈ છે. અમારા ટ્રીપની આ ચાલુ થઈને એની આ ફર્સ્ટ રસોઈ છે અમારી. તો થઈ જાય એટલે હું તમને થોડું બતાવીશ. બાય. આપણે અત્યારે સાંતલપુર વોલ્ટ કર્યો છે. ટાઈમ થયો છે 9:06 થઈ છે. બાજુમાં કંઈક આ ઓનેસ્ટ હોટલ છે. આ ઓનેસ્ટ હોટલ લોકેશન બહુ ફર્સ્ટ ક્લાસ છે. આ ઓનેસ્ટ હોટલ આખી આ બાજુમાં છે હાઈવે. અત્યારે આપણે ઓલરેડી સાંતલપુર પહોંચી ગયા છીએ. રબરને કીધું હવે થોડુંક જમવાનું કરી લઈએ. આ લોકો હવે અત્યારે આદેશ મુનાભાઈ, જો આ મુનાભાઈ ફર્સ્ટ ક્લાસ ખાટલો, જો જલસા છે ને આ માણાને. આમ જોવો તો ખરા તમે, બબ્બે ઓશિકા. બરાબર. જો અહીંયા બેન શું કરે છે? ભાભીના નાના શું કરો તમે? હા, શું કરો છો તમે? હા, બરોબર. સુધારો છો એમ ને? વેરી ગુડ. સુધારી લીધું? ઘણા ઝડપી ભાઈ. એ શું કરો છો તમે મેડમ? શું કરો છો? શ્રી ગણેશાઈ કરો છો એમ ને? ખુલ્લા સિમ. જાદુ કા પિટારા ખુલ ગયા હો ભાઈ.
હે કુગસડીનું નાનું એવડું નહોતું એને આપ્યું હા સ્ટોરીમાં હે એક. હા હા એ અમારી છે આમાં તમારે છે. જે જોતું એ બધું ચડી જાય કુગસડીનું કુબામ બધું કુબો એમાં મારું કુબામ બધી વસ્તુ હા એપ્રિલ બાંધ્યું એમ ને કપડાં નો હા બગડે તે નવા કપડા એટલે બગડા કરતા વાસ ને મજા ન આવે. શું છે આ બધું હવે સુધારી નાખ્યું એમ ને એટલે દેખાડો છો જો સબ્જી સુધારી નાખી એની બનાવવાનું આ ડુંગળીનું આ મરચા તો તરવા હે હવે બાટલોમાં ફીટ કરવાનો અત્યારે ઓબામાં લાઈટ દે મેડમ ચાલો હા જો ગેસ સ્ટવ છે હવે પાવ બાટલાને કનેક્શન દેવા ગઈ છે દેખાય છે તો નહીં દેખાય છે તો નહીં દેખાય પાવ કંઈક ગેસનો કનેક્શન દેવા હતું એ નવું હોય ને ઈ જ બધું. ઓલરેડી ઓપરેશન સક્સેસ થઈ ગયું આ ગેસનો બાટલો મારો કનેક્શન દઈ દીધું છે હવે શ્રી ગણેશભાઈ કરે છે ફાઇનલી ગેસ થઈ ગયો અમારો ચાલુ બોલો શ્રી ગણેશ કેમ કે અમે અહીંયા આ કિચનમાં અમે પહેલી વાર રસોઈ કરી છે તેલ મુકાઈ ગયું છે હવે મમ્મી વઘાર દેશે મમ્મી તો એકદમ રેડી થઈ ગઈ આમ એપ્રિમ પહેરીને સોરી તો મમ્મી મરચા તરી નાખ્યા છે અને હવે શાક વઘારશે સો જેને જમવું હોય તે આવી જાઓ ચાલો હા મસ્ત શાક બનાવું છું આ જો મારું બીજું કામ લાઈટ દેવાનું દેખાય છે નહીં ને દેખાય છે નહીં લાવ મેં મમ્મીએ શાક વઘારી નાખ્યું છે તડકો દઈ દીધો છે રઈ અને જીરાનો હવે ડુંગળી નાખશે દબાવી નાખ ડીમ થઈ ગયું સો અત્યારે આવી રીતના છે કાંઈક અમારે ડુંગળી હળદર નાખી દીધી સેવ ડુંગળીનું શાક કરે છે સો અમે બેસી ગયા છીએ જમવા અમે બધાય તો ચાલો હું તમને દેખાડું કે અમારે જમવામાં શું છે આજે મસ્તની થાળી જો આ ભાખરી છે સેવ ડુંગળીનું શાક છે અને વંશની નાન ખટાઈ અને આ રાજકોટની ચટણી અને તરેલા મરચા ગોળ મજા આવી ગઈ ને પપ્પા ને મુના મમ્મા કા મામી મજા આવી ગઈ ને હાલો હવે મમ્મી આપણે બે જઈશું જમવા હાલો તો ભાખરી તું આ લઈ લે અરે તો ચાલો હવે હું પણ જમી લઉં જો અમારો કીટો અહીંયા આવી ગયો છે ને ભાખરી દીધી એટલે ભાખરી લઈને જો ત્યાં જમે છે સો ગાઈસ જમી કરીને અમે લોકો થઈ ગયા છીએ એકદમ ફ્રી અને મમ્મી એક એનું એ ગોઠવે છે જે અમે સામાન કાઢ્યો તો એ અને પપ્પા અને મુના મામા બે સૂઈ ગયા છે કેમ કે 2 કલાક સૂઈ જાય તો એમને આખી રાત ગાડી અકાવવાની તો વાંધો ન આવે એટલે અને અમે અને મામીને અમે બે બેઠા છીએ હા અમે બેઠા છીએ અને મમ્મી અને વંશ ત્યાં કંઈક લપ કરે કેમ કે ઓલો હે ને મોબાઈલ દઈ દે ને એટલે હે ને કોઈનું ન સાંભળે કોઈનું ન સાંભળે ને મોબાઈલ દઈ દો એટલે પૂરી જ વાર્તા ટાઈમ થયો છે રાતના 2:15
આપણે સાચોર પહોંચ્યા છીએ ને લો ચા પાણી પી. હોટલ છે રાજસ્થાન મશહૂર. હોટલનું નામ છે ભાદુભાઈ હોટલ રેસ્ટોરન્ટ. બરાબર. અમારે જો મુનાભાઈ કેસરીઓ બનાવે. કેસરીઓ ખાયો હે? રાજસ્થાનની બોર્ડરમાં. રાજસ્થાનની બોર્ડરમાં કેસરીઓ ને હા કેસરીઓ બાકી બધા આરામમાં. 2:30 વાગ્યા રાતના હા બાકી બધા આરામમાં છે. ઊભા હે ઘરનું નામ તો ભૂલી ગયું ભાદુભાઈની હોટલ હે ભાદુભાઈની હોટલ. અહીંયાથી આપણે જામનગર જામનગર નહીં ભારતમાળા એક્સપ્રેસ ભારતમાળા એક્સપ્રેસ આ બાજુમાં જ છે 7 કિલોમીટરથી ભારતમાળા એક્સપ્રેસ આવી જાય છે. આવી એટલે અમૃતસર 900 કિલોમીટર. 900 બરાબર ને? હવાની જેમ ઉડવાનું હવાની જેમ ખબર નહીં પડે અંદર હું ગાડી અંદર માણસોની કંઈક આવી જો કોઈ આમ પડ્યા હે ને કોઈ આમ પડ્યા હે જો કેટલા વાગ્યા 2? 2:15. ક્યાં રાજસ્થાન બોર્ડર આવી ગઈ? બસ આ હવે સાચું રહ્યા છીએ બાબુ લાઈટ કરી બોર્ડર હે રાજસ્થાન આ બધી પાલટી એ કેવા આરામથી ઉઠા જો તમે જાણી રૂમમાં હું રહ્યા એક આ જો અને ઠંડી લાગી. જે વંશભાઈ અમારે ઠંડી અહીંયા. લાગી તો ઓટોનું કાઢ લ્યો આ લીધું બધી ફૂડ ફેસિલિટી. ચાલો હવે આગળ મળીએ. સો ગાઈઝ વાગી ગયા છે સવારના 6:30. અમે લોકો અહીંયા હાઈવે ઉપર સ્ટોપ લીધો હતો અને પપ્પાને મુના મામા ઘડી અડધી કલાક 1 કલાક સૂઈ ગયા હતા. તો હવે જો બસ નીકળી છે. નીકળીને લાઈટ કરું 1 મિનિટ. નીંદર કરી લીધી બધાએ? હા બધાએ નીંદર કરી લીધું. અમારો વંશભાઈ તો આદેશ અમારો વંશભાઈ તો ક્યાં ના હોઈ ગયા હતા, અત્યારે ઉઠ્યા હે ને હું તો જાગતી હતી. હું થોડીક વાર હોતી હતી પણ મજા આવી ગઈ. સો ગાઈઝ મોર્નિંગમાં અમે પેલો વોલ્ટ લઈ લીધો છે. આખી રાત તો હું મમ્મી મામી ને વંશ તો સૂઈ ગયા હતા બટ મામા અને પપ્પા બે આખી રાત જાગ્યા હતા. મામા અને પપ્પા બે આખી રાત જાગ્યા હતા અને અત્યારે અમે અહીંયા ટોલ નાકા પાસે ક્યાંક ટોલ ગેટ પાસે અમે છે ને સ્ટોપ લીધો છે. એમાં અમારે એવું થઈ ગયું કે અમે ફાસ્ટેગનું રિચાર્જ તો કરાવ્યું બટ અમે અમારા કારનો ગ્લાસ ચેન્જ કર્યો ને આગળનો તો એના ભેગું ફાસ્ટેગનું જે કાર્ડ હોય ને એ પણ વહી ગયું. અમને ધ્યાન ન ગયું અમારું. અમે 3000નું રિચાર્જ કરાવ્યું હતું તો એ કાચ હવે મળતો મતલબ ઓફકોર્સ ફાસ્ટેગનો કાર્ડ તો એમ નવું જ લેવું પડશે. તો હવે જોઈ શું થાય. હજી અત્યારે તો અમે જામનગર અમૃતસર હાઈવે છીએ, રાજસ્થાનમાં છીએ અમે અત્યારે. રાજસ્થાનની બોર્ડર તો અમે રાતે જ ક્રોસ કરી નાખી હતી. હા તો રાજસ્થાનની બોર્ડર અમે કાલ રાતે જ ક્રોસ કરી લીધી હતી. હવે સ્ટોપ લીધો હતો. કા પપ્પા? આ 1 કિલોમીટર આ હાઈવે છે જામનગરથી ઠેઠ અમૃતસર. અમૃતસર. કેવો હાઈવેનું નામ? જયમાલા જામનગર ભારતમાલા એક્સપ્રેસ વે. ભારતમાળા કયો? જો આપણા સર્કલ વળી આમ વહી જવાનું. હા ભાઈ રે ને પાછળ જ રહે હોટલ એટલે એ ઉપાડે ને એટલે એમ કહી દેવાનું ફાસ્ટેગ કરાવવાનું એ કે કરી દેવું બધી અને ટેન્ક ફૂલ કરાવી લેજો. અલબત્ત બે. સો અમે લોકોએ સ્ટોપ કરી લીધો. ફ્રેશ થઈ ગયા અમે બધા. કા પપ્પા? જય મહાદેવ. મહાદેવ મહાદેવ. સાંગાણા ફાટા અહીંયા આ સ્ટોપ ગામ છે સાંગાણા ફાટા રાજસ્થાન. રાજસ્થાનમાં. સ્ટોપ કર્યો છે. ફ્રેશ થયા, ચા પાણી પીધા. બરોબર. એટલે થોડુંક ગાડીનું ફાસ્ટેગનું કરવાનું છે. વિક્રમસિંહ કરીને છે એમની પાસે. બરોબર. મુનાભાઈ રહ્યા ને આપણે ખારચિયાવાળા એમના ઓલા મુનાભાઈ કે આ મુનાભાઈ ના ભાઈ ને ઓલા મુનાભાઈ કે આ મુનાભાઈ નો ભાઈ. હા. ચા ફર્સ્ટ ક્લાસ મજા આવી. હાલો. મોરી જા. તો ચા પી લ્યો. પીતા હોય ને અમારે જેવા પીવે નહીં ચા. ઓફકોર્સ. તમે નાસ્તો કરો ને.
સો અમારા જર્નીનો આજ સેકન્ડ ડે છે તારીખ અને- થઈ છે અને આજ છે ડે બીજો દિવસ છે અમારા જર્નીનો. ને હવે અમે બધા અહીંયા બેઠા છીએ, સ્ટોપ લીધો છે અહીંયા. કર્યા તો હવે આને ચા પાણી કરાવવો પડશે ને અમારે હા, મજા ગાડીને. ના ગાડીને ખોરાક દઈ દીધો અંદર હું બધા પાર્ટી કરે હે બેઠા છીએ. હે આ મૈદા ઠેઠ સુધી બધા હુતા હુતા જ આવ્યા છે. જો જો આમ જો કેવા જલસા હે હુતા હે ને. ખાવ પીવું આમ રે એક બાજુ જો આ બાજુ મોબાઈલ કોક જોવે છે. એક અમારા વંશભાઈ આ શું કરે છે ચોકલેટ ખાય એમાં બરોબર ને ફૂલ કરી દો ભૈયા. હા ચલો હવે ગાડીમાં હવે ફ્રેશ થઈ ચા પાણી નાસ્તો કર્યો અને હવે ડીઝલ ગાડીમાં ફૂલ કરાવું.